આપ જ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર. તો સમાચારોની વિગતવાર વાત કરીએ તો જૂનાગઢ ગરવા ગિરનાર પર્વત પર બિરાજમાન જગત જનની માં અંબાના મંદિર સહિત જૂનાગઢ શહેરમાં આજથી ચૈત્રી નવરાત્રીનો ધામધૂમપૂર્વક પ્રારંભ થયો છે. વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. ત્યારે જૂનાગઢ શહેરના ગિરનાર દરવાજા પાસે આવેલા વાઘેશ્વરી મંદિર ખાતે વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળી હતી અને આ મંદિર આશરે 500 વર્ષ પુરાણું હોવાનું મંદિરના પૂજારી દ્વારા જણાવવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વર્ષ દરમિયાન કુલ 5 નવરાત્રી આવે છે, જેમાંની આસો મહિનાની શારદીય નવરાત્રીએ માતાજીને રમવા માટે ગણવામાં આવે છે, જ્યારે આ ચૈત્રી નવરાત્રી એ માતાજીની ઉપાસના માટેની ગણવામાં આવે છે અને વાઘેશ્વરી મંદિર ખાતે નવરાત્રી સહિતના વર્ષ દરમિયાન આવતા તમામ તહેવારો ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. અહીંયા આજથી શરૂ થતી નવરાત્રીનો વિધિવત રીતે પ્રારંભ થયો છે અને આઠમના દિવસે માતાજીના યજ્ઞ સાથે આ ઉત્સવની પૂર્ણાહુતિ થશે. ત્યારે મંદિર ટ્રસ્ટ વતી તમામ ભક્તજનોને આ ઉત્સવમાં લાભ લેવા પણ તેમણે નિમંત્રણ પાઠવ્યું હતું. મારું નામ બાપભાઈ ઉપાધ્યાય. હું પૂજારી તરીકે છેલ્લા 18 વર્ષથી અને આ નવરાત્રિ વર્ષમાં 4 આવે છે. એમાં મુખ્ય નવરાત્રિ હું ગણું તો ચૈત્રી નવરાત્રિ ગણવામાં છે, ઉપાસના માટે. આસો મહિનાની નવરાત્રિ છે, મોજ મજાને આનંદ કરવાનો. પછી 3 નવરાત્રિ ડૂબ આવે છે, મહામાસ નવરાત્રિ આવે, એક શાકંભરી નવરાત્રિ, પોષણી નવરાત્રિ અને અષાઢ નવરાત્રિ. આમ વર્ષમાં 5 નવરાત્રિ આવે. એમાં અમારે અહીંયા મંદિરે વાઘેશ્વરી માતાના મંદિરે આસો નવરાત્રિ તથા ચૈત્રી નવરાત્રિ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તેમજ આ નવરાત્રિનો દિવસ આજ પહેલો દિવસ છે, રવિવારે. આવી રીતે 9 દિવસ લગી ધામધૂમથી ઉજવવામાં આવશે. પછી આઠમના દિવસે હવન સાથે. આ માતાજીનું મૂળ બહુ મંદિર જૂનું છે, 800 વર્ષ પુરાણું છે અને માતાજીનું મૂળ સ્થળ છે એ ઉપર છે. 800 વર્ષમાં પહેલાં એક ભગત છે, માતાજીને નીચે ઉતારી અને ત્યારથી માતાજી સ્થિર થયા. જે ઉપર કોઈ દર્શન કરવા નહીં જઈ શકે ત્યાં નીચે દર્શન કરે.